હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ગણપતિ ડે 2 અને આજે સાથે છે સામા પાંચમ. તો સામા પાંચમનું વ્રત બધી લેડીઝ રાખતી હોય તો આજે અમે પણ બધાએ રાખ્યું છે અને બપોરે સામો ખાધો. અત્યારે સાંજ થઈ ગઈ છે, સાંજના 6:30 વાગી ગયા છે અને અત્યારે હું છે ને મમ્મી ઘરે જાઉં ને ત્યાંથી પછી જઈશ ગણપતિ બાપાના દર્શન કરવા માટે. તીર્થા અહીંયા રેડી થઈ ગઈ ને તીર્થાનું પાછળ જોવો હેરસ્ટાઈલ. તીર્થા પાછળ પીછે મુરજા જોવો. ન્યૂ ટ્રેન્ડિંગ આવી હતી ને હેર પિન, એ જ નાખી તીર્થાની જોવું. તો કેવી લાગી તીર્થા કોમેન્ટમાં કહેજો. અને ચાલો અત્યારે આપણે મમ્મી ઘરે જાય, વ્લોગ સ્ટાર્ટ કરીએ. ગણપતિ બાપાના દર્શન કરવા જઈએ. ન્યૂ ગણપતિ બાપા, અલગ અલગ ગણપતિ બાપાને જોઈને આમ એમ થાય કે બસ જોયા જ કરીએ, ગણપતિ બાપાને જોયા જ કરીએ, યાદ બેસી જાય ગણપતિ બાપાની સામે, એવું થાય નહીં થાય? તીર્થા તને એવું ગમે? આ વર્ષે હા લાઈવ આવતું હતું, એ અમે જોતા હતા નહીં દીધા? લાલ બત્તા રાજા, લાલ બત્તા રાજા. ચાલો જવું ને, ચાલો જાય. જો તીર્થાની છે ને હેર પિન બહુ મસ્ત લાગે, મને એમ થાય જ કે હું નાખી દઉં. તીર્થા નાની એ 2 આપી હતી, એક હું નાખી લઉં, એક તું. તો નાની એ 2 આપી જ કે 2 ચોટલીમાં નાખી હોય ને તો 2 ચોટલીમાં નાખી શકીએ ને 1 ચોટલીમાં નાખી શકીએ. ચાલો સાંજ થઈ ગઈ છે તો ચા પી લઈએ આપણે. ચા ગરમા ગરમ. હાલો બધા ચા પીવા. કેવું મસ્ત લાગે. જે કોમેન્ટ આવી છે ને કે જુમા મસ્જિદની પાસે છે સોની બજાર આગળ ગણપતિ બાપા છે. તો આ અમે જે તમે જોયા ને આગળ, એ અમે દર્શન કર્યા હતા. તો એ જ હતા કે નહીં કંઈ ખબર ન પડી, પણ લગભગ તો એ જ હતા કેમ કે એ એરિયામાં તો ત્યાં એ એક જ હતા. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે એ જ હતા કે કોઈ બીજા છે. હવે આપણે જઈએ છીએ શહીદ ચોક. તો આજે આપણે શહીદ ચોકના બતાવશું રાજા. ચાલો અત્યારે આપણે સિટલાઈ ચોકના ગણપતિ બાપાને દર્શન કરવા સિટલાઈ ચોકના, તો ત્યાં જઈએ પહેલાં દર્શન કરીએ અને અહીંથી પછી આપણે જઈશું શહીદ ચોકના રાજાના દર્શન કરવા. ચાલો મજાના દર્શન થઈ ગયા છે અને સાથે અહીંયા બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલું બહુ સારું છે. હા ક્રિસ્તા તીર્થા સાથે છે. તો હવે હોયું ગયું તો એ છે જો બહુ મસ્ત દર્શન છે અને બહુ સરસ ગણપતિ બાપા લાગે છે. એમ થાય છે કે જોયા રાખીએ આપણે, એમ થાય છે કે મુંબઈ પહોંચી ગયા લાલબાગના રાજાના દર્શન કરવા માટે. બહુ મસ્ત દર્શન છે. વેરાવળીઓના મંદિરની બાજુમાં જ છે સિટલાઈ ચોકમાં, તો ત્યાં ગણપતિ બાપાના દર્શન કરી આવીએ. જો બહુ મસ્ત આરતીની ડીશ રેડી કરેલી હતી, જેમાં સોપારી અને જે પિસ્તાના જે
ફોટરા હોય એ અને બાકસની ડીશવાળી એનેથી બનાવેલી હતી. અને બીજી આ એક ડીશ હતી જેમાં પાનમાં અલગ અલગ જો પેટર્ન બનાવેલ છે ગણપતિ બાપા અને સાથીઓ અને એવી રીતના બહુ મસ્ત હતી. તો હાલો હવે આપણે જાય ફાઇનલી નામે એવું શહીદ ચોકના જે રાજા છે ગણપતિ બાપા ત્યાં જાય. ચાલો છપ્પન ભોગના દર્શન છે 10 તારીખ અને 11 તારીખ રોજ રવિવારે વિસર્જન છે. રવિવાર નહીં 11 તારીખે વિસર્જન છે. ચાલો આપણે આજે શહીદ ચોકના નવાપાડાના મહારાજાના દર્શન કરી લીધા છે. તમને કેવા દર્શન લાગ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે આપણે ઘરે જઈએ. હવે અમે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે રાતના 12 વાગી ગયા. લેટ થઈ ગયું. બાજુમાં જ છે ને ગણપતિ બાપા હતા અને ભજન હતા તો બહુ મસ્ત ભજન હતા. વિડીયો મેં બનાવ્યો પણ જે ભજન હતા ને એ મેં રેકોર્ડ કર્યા છે. તે એ ભજનની થોડી જે ક્લિપ છે ને એ હું ગણપતિ બાપાને જ્યારે તમને બતાવીશ ને એ ક્લિપમાં એ ભજનની જે રેકોર્ડિંગ છે ને તે એમાં નાખી દઈશ. તો બહુ મસ્ત હતા. હજી અમને બેસવાનું મન થાય અને સાંભળવાનું પણ મન થાય. પણ શું થાય કાલે સ્કૂલ છે તે થાય ને તો જલ્દી ઉઠવાનું છે. જો તમને અવાજ પણ થોડો સંભળાતો હશે તો અત્યારે સૂવું જ પડશે ગમે એ થાય. કેમ કે 12 વાગે આમ પણ લેટ થઈ ગયું. 10 વાગ્યાની સુવાની બદલીમાં 12 વાગી ગયા છે. તો ફટાફટ વિડીયો એન્ડ કરી અને સૂઈ જઈએ. અને આજના ગણપતિ બાપાના દર્શન તમને કેવા લાગ્યા ને એ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને હવે આગળ તમને ક્યાં ગણપતિ બાપાના દર્શન કરવા છે ને એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કરી લાઇક કરી શેર કરી અને વિડીયો જો એન્ડ કરી દઈએ. અને જેને પણ સબસ્ક્રાઈબ ના કર્યો હોય ને સબસ્ક્રાઈબ જલ્દી કરી દો. મળીએ આપણે એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, ગણપતિ બાપા મોર્યા, મંગળ મૂર્તિ મોર્યા.